હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે છે ને બપોરનો 1 જેવો ટાઈમ થઈ ગયો છે અને બહાર બસ છે ને સરસ મજાનો એવો તડકો પડ્યો છે. અને હમણાં તો છે ને 5-6 દિવસથી તડકા જ પડે છે, વરસાદ તો આવતો નથી. એટલે છે ને જો મમ્મી સવારમાં વાડીએ ગયા હતા ને, એટલે ચણા ને અડદની દાળ ને એવું બધું છે ને સૂકવીને ગયા છે. આ બાજુ નીચે ચણા છે ને આમાં પણ ચણા છે ને અહીંયા અડદની દાળ છે. કાલે છે ને કંટાળામાં ભેડી હતી ને એટલે આ દાળ બનાવી નાખી છે. અડદ ભેડા હતા ને એટલે ને અત્યારે જો તેલવારી કરીને મમ્મીએ સૂકવી દીધા છે. અને બાકીના તો છે ને કપડાં અને હીરવાના હતા ને થોડા ઘણા ધોવાના હતા, એ પણ ધોઈને જો સૂકવી દીધા છે. સરસ મજાને તડકે ટાણે સુકાય છે. અને આજે છે ને ભેંસને છે ને ખાવા માટે લીલો ચારો નહોતો, ખાલી એકલું માંડવ્યું જ છે. એટલે છે ને જો અત્યારે 3 સાની મની બેઠી છે મા દીકરીઓ. આમાં છે ને ખાલી એકલું માંડવ્યું જ છે. એટલે લીલો સારો છે ને ખાલી થઈ ગયો છે. એટલે આપણે હવે છે ને અમારે બગીચે લેવા જવાનો છે. અને હીરવા પણ સાથે આવે છે, એટલે પૂરો ને હીરવાને બે ભેગું તો ન થાય. એટલે અજીત પણ અમારી સાથે આવવાના છે. ને હીરવા તો જો અત્યારે છે ને પીપોડીવાળા દોઈને સંપલ પહેર્યા નથી, કંઈ ના હાલવાની પણ મજા આવે. હીરવા હાલ તો હાલ, અહીંયા જોઈ દો આગળ દો. ક્યાં જવું? વાડી આવવું તારે? વાડી આવવું? હા પાડ, પેલા હા પાડ. હા પાડ, વાડી આવવું તારે? હા જો આ પડે. ને અજીત પણ જો અહીંયા તૈયાર જ છે, એ હીરવાને રાખતા હતા. તો ચાલો હવે ફટાફટ છે ને આપણે વાડિયા જવા માટે નીકળીએ. તો અમે છે ને વાડિયા જતા હતા ને એટલે રસ્તામાં છે ને આટલાનું એક ઝાડ આવે છે. તો અજીત કે હાલ આપણે જોઈ લઈએ અહીંયા પાયકા કે નથી પાયકા. તો છે ને જા અહીંયા વસારે ક્યાંક આમાં ક્યાંક આવે પાયકા, એમાં દેખાય ક્યાંય? હા એરિયા જો અહીંયા ઘણા બધી દેખાય. એમ તો ઓલી બાજુ પણ છે, પછી બધા કાસા છે. અમે તો આના એટલા જ કહીએ, તમે શું કહો કોમેન્ટમાં જરૂરથી કહેજો. હા, અને આ ખાવાથી લોહી પણ વધે એવું કહેવાય કે ડૉક્ટરો કહેતા હોય. તો ફાઇનલી અત્યારે છે ને બગીચે પૂગી ગયા છે. અને અહીંયા આવીને જોઈએ ને તમે જો બધામાં પંતા પડ્યા છે નારિયેળીના. કારણ કે 2 દિવસ પહેલાં છે ને ત્રોપા પાડવાવાળા આવ્યા હતા ને, એટલે બગીચો આખો સાફ કર્યો છે. એટલે પંતા ને બધી એમાં પડ્યું છે. ના હીરવા જોઈ લે શું કરે. અહીંયા તો અહીંયા એક ત્રોપો છે ને મોટો બધી, તે હીરવાની નજર પડી હતી કે મારે પીવો. હીરવા ક્યાં છે? ત્રોપો ક્યાં? ટ્રોપો ક્યાં છે? ત્રોપો ક્યાં છે? બતા ટ્રોપો ક્યાં છે? હાલ મમ ક્યાં છે? એયો તો ઉપર સિંધે પીવો તારે? તે પીવો ને નારિયેળ કોને પીવું? હા તો હવે હજી છે ને પાડશે. હવે એ અંબા એમ તો નથી બહુ ઊંચો તો લાગે છે, પડી જાય કે નહીં? નહીં, દાંતેડું લેવા જવું પડશે. દાંતેડું લેવા. હા જોયો પડી જાય. સરતા તો મને નથી આવડતું. નારિયેલી ઊંચી થઈ ગઈ ને, હવે કેટલી બધી ઊંચી થઈ ગઈ. આમાં તો નથી દેખાતી. આ નારિયેલી પેલા હિરલ બગડી ગઈ હતી, હવે પાછી મસ્ત થઈ ગઈ. હા, આમાં પોટાઈ આવ્યા છે ઘણા, કેટલી જગ્યાએ આવ્યા. પેલા એમાં ત્રોપા થતા ને એ બધી ડાગા વાળા જ થતા હતા. હા, નોટાણે મસ્તી નહીં થઈ ગઈ. એટલે એમાં છે ને કઈ ખબર નહીં, ઓટોમેટિક જ રિકવર આવી. જેમાં કઈ દવા બવાય કઈ નથી કરી. હા, રિકવર આવ્યું એમાં. ના હીરવાને જો ત્રોપો પીવો ને તે વાહન વાહન ફરી અજીતને કે પાડી દઉં મને. શું કરવું તારે? શું કરવું કે મને હું જોઈએ. ક્યાં ત્રોપો ક્યાં છે? પછી જે નાના નાના છે ને ત્રોપા દેખાય ને ગમે ત્યાં સીંધે. તો અજીત ને હીરવા પપ્પા દીકરી છે ને જો ત્રોપા ભાડીને આવ્યા છે. અને હીરવા તો દઉં કેટલી ઉતામરી થાય ક્યારની. હા, પેલો પાડીને અહીં મૂકી ગયો તો અને આ બે છે. હા, ને એક અહીંયા પડ્યો ને હીરવા દો આ દાંતેડા ને સીંધે કે દાંતેડો અહીં પડ્યો ને ત્રોપા અહીંયા લેતા આવ્યા હતા. કે ફડશે કેવી રીતના? હાલ હીરવા બેસી જા, અહીંયા ઉતરે. હાલ જો હજી ત્રોપા ફોડે. એ બેસી જા જો કેવી આવે. બેસી જા તો મળશે, બાકી નહીં મળે. બેસી જા. હવે અદબ વાળી જા, અદબ વાળી જા. અદબ પણ આંગળી રાખ અંદર નહીં, આમ આમ મોઢા ઉપર. મોઢા પર આંગળી, નાક ઉપર આંગળી કેમ રખાય? હવે તો અહીંયા હજી ત્રોપા ફોડે છે ને આપણે પીવરાવાનું તો કઈ છે નહીં. તો પાહુ કેમ આવ્યો હીરવાને? એના માટે છે ને આપણે જુગાડ અપનાવ્યો. જુગાડ? હા, વાળી તું જોજે, હું તને કહે છું. હા, હીરવાનું સ્પેશિયલ છે. હીરવાને એ બાપ. તો ચાલો હવે છે ને આપણે જોઈએ કે અજીત કેવો જુગાડ કરે. થોડી નાખ છે. હા, હીરવા તો અહીંયા. હાલ હીરવા આપણે જઈએ. હાલો હાલ. તો અજીત તો છે ને અહીંયા કેટલા બધી પોપિયા છે ને, તો ત્યાં આવીને ભાઈ ને એમાંથી જો કંઈક ગોતે છે.
હીરવાને છે ને જો આગળ અસલી છે ને આપણે પહેલા સાફ કરી નાખશું આગળ હા. પેલા ટોપામાં થોડુંક મોઢામાં પાણી લઈ એ ભાઈ શાંતિ રાખ મારા વિડિયો ચાલુ છે જો એને આગળ મોઢામાં નાખીને પીવડાવીશું જો પીહે ને હા એટલે એ આખરી ખુશમ ખુશ થઈ જાય હમ. હાલો આપણે જોઈએ હવે આની ટ્રાય કરીએ અપનાવીએ ચાલો હવે છે ને ફટાફટ પેલા હીરવાનો ત્રોપો પીવડાવી દઈએ કારણ કે ચારની ઉતામરી થઈ છે અને હવે તો એને તેડવી પડે બતાય પૂંગરી ક્યાં તારી ઓલી બતાવ સ્ટ્રો યો કેતા એરિયો પોપિયાની નળી છે ને એની સ્ટ્રો બનાવીને હીરવાને પાઈ હવે હીરવા ભૂ પીતો ભૂપી જો ભૂપી ખેસ એમાંથી પાણી ખેસ પાણી કેમ ખેસાય એને હવે બીજી જોઈએ અને પી લે પાણી ટોપો પી લે દઉં પી હા એટલે હા પી લે તો ચાલો હવે છે ને ફટાફટ અમે પણ ત્રોપા પી લઈએ અને પછી છે ને અહીંથી જવાનો પૂરો વારવાનો છે એટલે હજી તો હીરવાને જ લે ને મારે પૂરો લેવો થાય કા હવે છે ને ફટાફટ નારિયેળ પાણી પીને પછી આપણે વિડીયોના આગળ કન્ટિન્યુ કરીએ ત્રોપાને પી લીધા છે અને હજી જો દાંતેડું લઈને છે ને પૂરો વારવા થાય છે અને અહીંયા જો મમ્મી કહેતા હતા ને કે નાની એવી કેળમાં પણ છે ને કેળા આવી ગયા છે અને અત્યારે જો કંઈક એવડા કેળા આવ્યા છે એમાં ના એવડી કેર છે ને હીરવા જોઈ લે આમ થાય હીરવા આ બાજુ હાલ હીરવા હાલ આ બાજુ આપણે આમ જવું હાલો હા હાલ અહીંયા તો ચાલો હવે છે ને હજી પૂરો વારવા ગયા છે તો આપણે હવે ડાયરેક્ટ પૂરો વારી લઈને એટલે પછી આપણે નીકળ્યા ઘરે જવા માટે અજીત છે ને જવાનો પૂરો વારી લીધો છે અને આને બાંધીને તૈયાર પણ કરી લીધો અને અહીંયા જઈ લ્યો ટાટા કહી દે હાલો ટાટા કહી દે ઘેર જાવું ને હવે આપણે ક્યાં જાવું કે ઘેર જાવું ને ટાટા કહી દે ટાટા કે ટાટા કે ટાટા કહી દે ઘેર જાવું છે હા તો ચાલો આ વિડીયોનો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો બાકી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા કહી દે બાય બાય